છે. કેટલું કામ નથી કરતા, બધું કામ મારે જ કરવું પડે છે. બધે જઈને એમ કહે કે જા આવીએ, બધે મોઢે જઈને કહે. હું નથી કહેતી, આજ કહે બધે. મમ્મી કેમ આમ નિમાણા બેઠા હો? શું કરું, બે ભાઈ નોખા થવું. હા, અમારે ભાઈ આવું છે નોખું, અમારે એવું જ નથી રહેવું. આ ઓલી બાજુ વાળી છોકરી રહીને એને બે ના હાથ કરી રહે. શું કરું? ઈ બાજુવાળી છોકરી જેવી છે. મમ્મી તમને સમજાવું, તમે કે એને બહુ ઓછી વેવાઈ કરો. મને એમ કે પાડોશી છોકરી હે આવે ને હું જાય. કહેતી જ તે પાડોશી છોકરી આની વાત આને કે ને આની વાત આને કે. મમ્મી એકવાર અમને બેને બધાવ્યા હતા, બેનું ને. હવે શું કરું, એ બે નોખું થવાનું જ કીધું. આપણે બાજુવાળી છોકરીને બોલાવી નિવારણ જ લઈ લઈ. હા તો એમ કરું. હા મમ્મી, હું બોલાયા, ઉભા રહ્યો તમે. હા એમ કરું. હાલ તો મારા ઘરે ઝઘડા કરેવા બે ભાભીની વચ્ચે અને બેહી જા. તે હું કીધું તું આ બેને? કાઈ નહીં, મેં કઈ કીધું નતું. આ તો મારા ઘરે હે ને બે ભાભી હે ને બહુ બાતતા હતા. ના બે હળી મળીને રહેતી હતી ને તો મને જરાય નતું ગમતું. તો મેં કીધું ન્યાય થોડુંક બજાવીને આવતી રહું. એટલે અમારા ઘરે ઝઘડા કરાવવા નથી તમારે? તમે અમારા ઘરે જ ન આવતા, અમારા ઘરે ઝઘડા કરાવો એમ તો મમ્મી તમે કાંઈક કહી દો એમને. હું એને કહું હવે આવતી નહીં હો, આવી રીતે કહી દે મારી ભૂલ થઈ ગઈ હવે બેને. મારી ભૂલ થઈ ગઈ, હવે તમને બેન અને બેને કહી દે સાચું કે બે ખોટું હતું. કહું જો બે અમને સાંભળી લેજો, તમે કોકની વાતોમાં આવી મને રાજલે કઈ નતું કીધું ને હું એમ કહું કિંજલ ભાભી મને રાજલ ભાભી કાંઈ એટલે કાંઈ કીધું નતું. આ તો મારા ઘરમાં ઝઘડા થતા હતા ને તમે બે બેનું હરી મળીને રહેતી હતી ને તો મને નતું ગમતું, એટલે મેં તમને કીધું. હા તો પણ તમારે એવું ન કરાય. તમને શરમ ન થતી જયારે અમને બજાવતા? સાચી વાત છે. કોઈનું હારું જોઈ જ ન થકતા. તમે બે બેનું કેમ રહેતા હતા ને કેવી રીતના કરી નાખ્યા અમને. આ તો મેં કીધું બે નોખા થઈ જાય ને તો મને મજા આવે, એટલે મેં કીધું હવે અમારા ઘરે તમારે આવા ઝઘડા કરાવવા આવવાની જરૂર નથી અને આવતાય નહીં. તમારી હિસાબે અમારા બે ભાઈઓ નોખા થતા હતા. તમે તમારા ઘરે પાછા ઉપડો જાઓ. આવતા ને કોઈ દી અમારા ઘરે ડખા કરાવવા. અને હા ભાઈ, હવે તુંય કહી દે છે આ છે ને ઘરે ઝઘડા કરવા જ આવે છે. લે આવતા ને વેજો તમારા ઘરે. સારું હાલો હું જાઉં હવે. આવતા જ નહીં કોઈ દી. મમ્મી, મારી હવારે ભૂલ થઈ ગઈ હતી. આપણે મેં તમને કીધી હતી ને કે આપણે કિંજલ ભાભીનું એકલું જ રાખવાનું. તમે એવું ન કરતા હો મમ્મી, બેયનું રાખજો. આપણે તો બે ભાભી હરખા. હવે નોખું થવું જ તમારે બે ભાઈ ને. ના મમ્મી, હવે અમારે નથી થવું. અમારી ભૂલ થઈ ગઈ. કરી દઉં બેને નોખું. ના ના મમ્મી, હવે અમારે નથી થવું. અમારી ભૂલ થઈ ગઈ મમ્મી, હવે અમે હપીને દેવું. હા એમ તો નકર કરી દઉં બેને. ના ના, હવે અમારે નથી થવું. હવે નથી થવું. મમ્મી હવે આપણને શીખ મળી ગઈ કે પાડોશીની વાત કોઈ દિવસ માનવાની નહીં. હવે અમે કોઈની વાત નહીં, કોઈની વાત ન મનાય ને તમારે બેને હંમેશા એમ જ રહેવાય કે બે બેનું છે. હવે મમ્મી અમે એમ જ રહેવું કે બે બેનું જ છીએ. હવે અમે હળી મળીને રહેવું. હા, અને હવે તમને બધાને કહું છું કે કોઈ દિવસ પાડોશીની વાત માનીને ઘરમાં ઝઘડો ન કરાય. નાની હોય તોય ભલે ને મોટી હોય તોય ભલે, હંમેશા બેન જેવું રહેવું પડે, દેરાની જેઠાણી. બરોબર? નો અમારો વિડીયો જો તમને બધાને આ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. દેરાણી જેઠાણી હોય હંપીને રહેવાનું. બરોબર ને? બરોબર. કોઈની વાતોમાં આવવાનું નહીં. પાડોશીને કહી દેવાનું છતાં રહેજો અને કોઈને અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.